સુરતમાં અવારનવાર ઠગાઈ છેતરપિંડીના બનાવો સામે આવતા હોય છે, જેમાં ઠગો લોકો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરી ફરાર થઈ જતા હોય છે. આવા ઠગો વેપારીઓને વિશ્વાસમાં લઈ કરોડો રૂપિયાનો ચૂનો ચોપડી રફુ ચક્કર થઈ જતા હોય છે. ત્યારે સુરતમાં રિંગ રોડ ખાતે આવેલ ટેક્સટાઇલ માર્કેટમાં 1,98,00,000ની ઠગાઈનો મામલો સામે આવ્યો છે. સુરત શહેરના રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટમાં 1,98,00,000ની ઠગાઈનો બનાવ સામે આવ્યો છે, જેમાં આરોપી હિતેશ વગાસિયાએ ખોટા જીએસટી નંબરનો ઉપયોગ કર્યો હતો. ત્યારે વેપારી પાસે કરોડો રૂપિયાનું ગ્રે કાપડ લઈ લીધું હતું. આરોપીએ વેપારી સાથે છેતરપિંડી આચરી હતી. આરોપી હિતેશ વગાસિયા રૂપિયા આપવા વગર જ દુકાન અને ઓફિસને તાળું મારી ફરાર થઈ ગયો હતો. વેપારીએ આરોપી હિતેશ વગાસિયાને ઝડપી લેવા માટે કાર્યવાહી કરી હતી. ઇકોસેલ પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો, જે બાદ વધુની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો અગાઉ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં વેપારી પાસેથી કુલ 24,45,000ની છેતરપિંડીની ઘટના બની હતી. જે મામલે આરોપીને ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી ઝડપી લઈને કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં હિતેશ વગાસિયા જે આરોપી છે તે વોન્ટેડ હતો, જેને ઇકોસેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.